ગાંધીનગર લોકસભા ઉમેદવારે પણ ધૂળેટીની ઉજવણી કરી છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર લોકસભાના ઉમેદવાર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। ઉમેદવાર સોનલ પટેલ કાર્યકરો સાથે ધૂળેટી રમ્યા હતા, રંગે રંગ્યા હતા। ત્યારે કાર્યકરો અને લોકોને શુભકામના પણ તહેવારને લઈ અને આપી હતી। ધૂળેટીની શુભકામનાઓ પણ તેમના દ્વારા અનેક કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, તેઓને અને લોકોને આપવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા ઉમેદવારે પણ ધૂળેટીની ઉજવણી કરી હતી। નવા રંગો સાથે તેઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। ઉમેદવાર સોનલ પટેલ કાર્યકરો સાથે ધૂળેટી રમ્યા હતા। તેની સાથે જ કાર્યકરો અને લોકોને તહેવારની શુભકામનાઓ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી હતી। તો ગાંધીનગર લોકસભા ઉમેદવારે પણ ધૂળેટીની ઉજવણી કરી છે। ઉમેદવાર સોનલ પટેલે કાર્યકરો સાથે ધૂળેટી રમ્યા હતા। અવનવા રંગો સાથે તેઓ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સાથે જ કાર્યકરો અને લોકોને શુભકામનાઓ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી હતી। મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને તેમની સાથે તેઓના દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। અવનવા રંગો સાથે તેઓએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સાથે જ કાર્યકરો અને ઉપસ્થિત જે લોકો છે તેઓને ધૂળેટી પર્વની શુભકામનાઓ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી હતી। તો ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે સોનલબેન પટેલ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે અને તેઓના દ્વારા કાર્યકર્તાઓ અને લોકોને આ તહેવારને લઈ અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને તેઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। તો ગાંધીનગર લોકસભા ઉમેદવારે પણ ધૂળેટીની ઉજવણી કરી છે। ઉમેદવાર સોનલ પટેલ દ્વારા કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે।